રાજ્યમાં દર ચોમાસે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં પડે છે। આ વખતે પણ અન્ય 4 ઝોનની સરખામણીએ ઉત્તર ગુજરાતમાં ઓછો જ વરસાદ છે, પરંતુ સિઝનનો આ વરસાદ છે 104%। જી હા, આ વખતે વરસાદ ખૂબ પડ્યો અને કોરો રહી જતો ઉત્તર ગુજરાતનો વિસ્તાર પણ પાણી થઈ ગયો। પહેલા તો આ વરસાદથી ખુશી થઈ, પણ વરસાદે વરસવાનું બંધ ન કર્યું અને હવે ચારે બાજુ હાલાકી જોવા મળી રહી છે। ગોરા ગામ પાણીમાં ગરકાવ। દર ચોમાસે આ જ હાલત, ક્યારે નિરાકરણ? સાબરકાંઠાનું તલોદ તરબોળ થઈ ગયું। જ્યાં માંડ થોડો વરસાદ થાય ત્યાં આ વખતે કુદરત ઓળઘોળ થઈ ગઈ હોય તેટલો વરસાદ ખાબક્યો અને પછી વિસ્તારોની સ્થિતિ જુઓ આ દ્રશ્યોમાં। અનેક વિસ્તાર આમ તો પાણી છે અને એમાંય ગોરા વિસ્તારની હાલત સૌથી બદતર, કારણ કે અહીં વરસાદ બાદ પાણી એવા ભરાયા કે લોકો ત્રાહિમામ પોકારી ગયા। આખરે બુલડોઝરની મદદથી પાણીનો નિકાલ તો કરાયો, પરંતુ સ્થાનિકોનો રોષ ભરપૂર છે। લોકોનો આરોપ છે કે દર ચોમાસે પાણી ભરાય છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરે છે અને આ વખતે જ્યારે વધુ વરસાદ ખાબક્યો ત્યારે સ્થિતિ વણસી ગઈ। જો કાયમી ઉકેલ શોધી શકાય તો જ લોકોને રાહત મળશે। સેવા સહકારી મંડળી પાણી। ગોડાઉનમાં અનાજનો જથ્થો પલળ્યો। હવે જુઓ અહીં આવેલી સેવા સહકારી મંડળીના ગોડાઉનની હાલત। ગોડાઉનની બહાર ઘૂંટણ સુધી પાણી ભરાયા અને ગોડાઉનની અંદર પણ તળાવ જેવી સ્થિતિ। જેટલો પણ અનાજનો જથ્થો હતો, જેની હાલત કેવી છે તે દ્રશ્યો જોઈને જ સમજી શકાય। બોરીઓ પાણીમાં પલળી ગઈ, ડબ્બા પણ પાણી થઈ ગયા। હવે આ સામાન સારો રહ્યો હશે તેવું વિચારવું પણ ભૂલ ભરેલું છે। અનાજનો જથ્થો બગડી જવાની જ ભીતિ છે। જો કે આ પાણી ભરાવા માટે સ્થાનિકો તંત્રને દોષ આપી રહ્યા છે કે જે આ દીનદયાળનું જે અનાજ સરકાર વેચવા આપે છે એ બધું આજ પલળી ગયું છે। વર્ષોથી આજથી લગભગ 2007માં ફરી આમાં પાણી ભરવાનું હતું। એ વખતે અમે રિપોર્ટો કર્યા હતા। એમાં અમારા આઈકન પાઇપલાઇનો કરી, ગટર લાઈનો કરી, પણ ગટર લાઈનોનું પાણી, રસ્તાનું પાણી પાછું મંડળીમાં આવે ને એ રીતે એન્જિનિયરો બોલા આગળ કરીશું અને આગળ પાછળ કોઈ પણ તાલુકાનો કે જિલ્લાનો વ્યક્તિ આવીને આ કાર્ય કેવું કર્યું, શું કર્યું, કેમ કર્યું એ જોવા આવ્યો નથી। આજ આ પરિસ્થિતિ આ લોકોની બેદરકારીના લીધે જ અમારી આ મંડળીની પરિસ્થિતિ વિકટાઈ ગઈ સાહેબ। ગામના રસ્તાઓ પર ઢીચણ સમા પાણી નિકાલના અભાવે સ્થાનિકો પરેશાન। જ્યાં થોડો જ વરસાદ પડતો હોય ત્યાં ધોધમાર વરસે તો લોકો ખુશ જ થાય, પરંતુ જો તંત્રના પાપે હેરાન થવાનો વારો આવે તો રોષ ભભૂકી ઉઠે। તલોદના વક્તાપુર ગામની પણ હાલત આવી જ છે। ગામના રસ્તાઓ પર ઢીચણસમાં પાણી ભરાયા, રસ્તાઓ જાણે કે બેટમાં ફેરવાયા। 2 જ કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો, જે બાદ ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ। નીચાણવાળા અનેક વિસ્તારો તો પાણીમાં ગરકાવ થઈ ગયા અને સ્થાનિકોની હાલત કફોડી। પ્રાથમિક શાળામાં કેડસમાં પાણી, આંગણવાડીમાં પણ ઘૂંટણ સુધી પાણી। તલોદમાં એટલો વરસાદ પડ્યો કે પાણી તમામ વિસ્તારો થયા। આ દ્રશ્યો કોલેજ રોડ પર આવેલી પ્રાથમિક શાળાના છે। કમ્પાઉન્ડમાં જ કેડસમાં પાણી ભરાયા। આવામાં શાળામાં અભ્યાસ કેવી રીતે થાય? સ્વાભાવિક જ બાળકોને રજા આપી દેવાય, પરંતુ તલોદના અનેક વિસ્તારોની હાલત આવી જ જળમગ્ન જોવા મળી। આંગણવાડી, પ્રાથમિક શાળા, મધ્યાહન ભોજન ખંડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો। મધ્યાહન ભોજન અને આંગણવાડીમાં રહેલો અનાજનો જથ્થો પણ પલળી ગયો અને નુકસાન થયું। બાળકોને તો રજા આપી દેવાય, જો કે હવે પાણી ઓસર્યા બાદ બીમારી ન ફેલાય તેની ભીતિ છે। સતત 2 દિવસના ભારે વરસાદના કારણે સારાના મેદાનની અંદર જે 6 થી 8નો વિભાગ છે ત્યાં પાણી લગભગ 2 ફૂટ જેટલું ભરાયેલું જોવા મળ્યું। એની અંદર આંગણવાડી આવેલી છે, બાલવાટિકા આવેલી છે, જેના કારણે પરિસ્થિતિ એવી હતી કે બાળકો શાળાની અંદર આવી શકે એમ ન હતા। એટલે મેં ઉપલા અધિકારી અમારા બીઆરસી સાહેબ પિંકેશભાઈ પટેલ સાહેબને જાણ કરી તાત્કાલિક, અને બાળકોનું શૈક્ષણિક કાર્ય બંધ રાખેલ છે। સાબરકાંઠામાં આટલો ભારે વરસાદ ભાગ્યે જ પડે છે, પરંતુ આ વખતનો વરસાદ સૌથી ખતરનાક હતો। જ્યાં માંડ 1-2 ઝાપટા પડતા હોય ત્યાં એક ધાર્યો ધોધમાર વરસ્યા કરે ત્યારે હાલત બદતર જ થાય। કદાચ એટલે જ તંત્ર પણ આવી પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર ન હતું। પરંતુ હવે અઢળક પાણી આવે ત્યારે પણ તંત્રએ પડકારને પહોંચી વળવા તૈયાર રહેવું પડશે,
નહીં તો લોકોના રોષનો ભોગ બનવું જ પડશે. બ્યુરો રિપોર્ટ, TV9.